મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધીય તણાવની સીધી અસર હવે ગુજરાતના ઔદ્યોગિક હબ મોરબી પર જોવા મળી રહી છે। અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા સંઘર્ષને કારણે પ્રોપેન ગેસ અને નેચરલ ગેસની સપ્લાય ખોરવાઈ ગઈ છે, જેના પરિણામે મોરબીનો સિરામિક ઉદ્યોગ ગંભીર સંકટનો સામનો કરી રહ્યો છે। મોરબીમાં આશરે 600 જેટલા સિરામિક એકમો કાર્યરત છે। આ તમામ એકમોમાં ઈંધણ તરીકે પ્રોપેન ગેસ અને નેચરલ ગેસનો ઉપયોગ થાય છે, જે ઉદ્યોગ માટે ઓક્સિજન સમાન છે। 23 ફેબ્રુઆરીથી પ્રોપેન ગેસની આવક બંધ। હાલ પ્રોપેનનો જથ્થો માત્ર 2 થી 3 દિવસ માટે ઉપલબ્ધ છે। નેચરલ ગેસ પર ચાલતા એકમો વધુમાં વધુ 7 થી 10 દિવસ સુધી જ કાર્ય કરી શકે તેવી સ્થિતિ। સમયસર ટેન્કર દ્વારા ગેસ ન મળતા અનેક એકમો શટડાઉન નારે છે। 50% સુધી ગેસ કાપની શક્યતા છે। હાલ મોરબી સિરામિક એસોસિએશન અને ગુજરાત ગેસના અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી। ચર્ચા મુજબ હાલ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ઉપલબ્ધ નથી। એક અઠવાડિયા પછી નેચરલ ગેસ સપ્લાયમાં 50%થી વધુ કાપ મુકાઈ શકે। જો ગેસ સપ્લાય ફરી શરૂ ન થાય તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે। જો યુદ્ધ લાંબુ ચાલે તો નેચરલ ગેસ પર ચાલતા એકમોને પણ બંધ કરવાની નોબત આવી શકે છે। 3 થી 4 લાખ લોકોની રોજગારી જોખમમાં, હજારો શ્રમિકો બેરોજગાર બની શકે। ઉદ્યોગકારોનું માનવું છે કે જો આગામી થોડા દિવસોમાં ગેસ સપ્લાય સ્થિર ન થાય તો મોરબીનો સિરામિક ઉદ્યોગ સંપૂર્ણપણે ઠપ થવાની શક્યતા છે। અમે લોકો પ્રોપેન ગેસ ચલાવતા, પણ લાસ્ટ 23 તારીખે સાઉદી અરેબિયાના અલ જુમેના પોર્ટ પર એક મોટો એક્સિડન્ટ થયેલો, જેના કારણે તે લોકોએ ફોર્સ મેજર ડિક્લેર કરી અને સડનલી ત્યાંથી લોડિંગ બંધ રાખેલું। તેના હિસાબે ઓલરેડી ફેબ્રુઆરી એન્ડથી જ પ્રોપેનની શોર્ટેજ વર્તાવા લાગી હતી, પણ એવું હતું કે માર્ચ આવતા આવતા ધીમે ધીમે સ્ટેબલ થશે, પણ ત્યાં આ વોર સિચ્યુએશન આવી છે, જેના હિસાબે પ્રોપેન અવેલેબિલિટી આજે છે નહીં। આજે સાંજ સુધીમાં આઈ થિંક લગભગ કંપનીઓનો પ્રોપેન સ્ટોક ખલાસ થઈ જશે અને આવતીકાલથી લગભગ મોરબીની સપ્લાય ખોરવાઈ જશે। સાથે સાથે ગુજરાત ગેસમાં પણ લોકોએ નવી એમજીઓ માટે એપ્લિકેશનો કરેલી, પણ જે ગુજરાત ગેસ દ્વારા એક્સેપ્ટ કરવામાં આવેલી નથી। અને ગુજરાત ગેસની માહિતી મુજબ, મળતી મને માહિતી મુજબ, કે જે લોકોના અત્યારે ઓલરેડી એમજીઓ કરારમાં ગુજરાત ગેસ ઉપર કંપનીઓ ચાલી રહી છે, તેમાં પણ 40 થી 50%ની આવતા દિવસોમાં કટોતી આવવાની શક્યતાઓ છે। મારી ટોટલ ગ્રુપ કંપની થઈ અને લગભગ અત્યારે 1800 થી 2000 માણસો કામ કરી રહ્યા છે અને વ્યવસ્થિત રીતે પ્લાન ચાલી રહ્યા હતા, પણ આ વોર સિચ્યુએશન છે, આમાં કાંઈ કહી ન શકાય। તો ઇન્ડસ્ટ્રી તો અત્યારની સિચ્યુએશન જોતા 5 તારીખ યા તો 6 તારીખ સુધીમાં મોટાભાગની ઇન્ડસ્ટ્રી, એમાં મારી પણ ઇન્ડસ્ટ્રી શટડાઉન ફોર્સ મેજરથી કરવી જ પડશે। એમાં કોઈના હાથમાં નથી કે જે અત્યારે ફ્યુઅલ અવેલેબલ જ નથી અને ફ્યુઅલ વગર અમારી ફેક્ટરી ચાલવાની નથી। તો પાછળ લેબરોનો અને કર્મચારીઓનો ઇસ્યુ મોટો આવશે। અમારા પ્રયત્નો રહેશે કે શક્ય હોય ત્યાં સુધી અમે લેબરોને સાચવી રાખશું, એને સપોર્ટ કરશું, પણ જો યુદ્ધની પરિસ્થિતિ બહુ લાંબો સમય ખેંચાય તો ઇન્ડસ્ટ્રી એટલો લાંબો સમય સુધી લેબરોને સાચવી શકે નહીં। હાલમાં જો સિરામિક ઉદ્યોગની વાત કરીએ તો અત્યારે જે યુદ્ધનો માહોલ સર્જાણો છે અને જે અત્યારે હાલમાં યુદ્ધની પરિસ્થિતિમાં જે નિર્માણ થયું છે, વૈશ્વિક લેવલે જે યુદ્ધ થઈ રહ્યું છે, એના હિસાબે જે પ્રોપેન અને નેચરલ ગેસની જે સપ્લાય થઈ રહી છે એમાં અત્યારે વિક્ષેપ ઊભો થયો છે। કારણ કે અમારે કિલનની અંદર ગેસનો વપરાશ થતો હોય છે અને જો કન્ટિન્યુ ગેસ ન મળે તો અમારે ઉદ્યોગ બંધ કરવા પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય। હાલની અંદર જોવા જઈએ તો પ્રોપેન સપ્લાય કરતી કંપની છે તેમની પાસે 2-3 દિવસનો જથ્થો અવેલેબલ છે। 2-3 દિવસ પછી એની પાસે જથ્થો ખલાસ થઈ જાય એવું અમને જાણવા મળી રહ્યું છે। ગુજરાત ગેસ પાસે પણ 10 દિવસની આજુબાજુ જ સપ્લાય થાય એટલો ગેસ હોય એવું અમને અત્યારે જાણવા મળ્યું છે। તો ગેસ સપ્લાય જો ન થઈ શકે તો અમારે ઉદ્યોગ ના છૂટકે બંધ કરવા પડે। અંદાજિત આપણે વાત કરીએ તો 65 થી 70% યુનિટો છે એ પ્રોપેન સપ્લાયનો યુઝ કરે છે અને બાકીના જે વધ્યા 30%ની આસપાસ એ નેચરલ ગેસ એટલે કે ગુજરાત ગેસનો વપરાશ કરે છે। જી, હાલ મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીમાં ફ્યુલ તરીકે તો પ્રોપેન ગેસ અને નેચરલ ગેસ વપરાય છે। હવે જે પ્રોપેન ગેસની આપણે વાત કરીએ તો જે હોર્મુઝ સ્ટ્રીટ 2 પર અત્યારે ઈરાને સપ્લાય ત્યાંથી બંધ કરી રોકી છે, એ હિસાબથી પ્રોપેન અત્યારે આવકમાં નથી કોઈ શિપ, અને જે આવી છે એ કોમર્શિયલ માટે ભારત સરકારે ફાળવી છે
એટલે ઇન્ડસ્ટ્રી માટે પ્રોપેન ગેસ વધીને 24 કલાક ચાલે એટલો છે એવું અમને જાણવા મળ્યું છે. તેમજ નેચરલ ગેસની આપણે વાત કરીએ તો ગુજરાત ગેસ દ્વારા પણ જે સપ્લાય થઈ રહ્યો છે, આજ મોરબીમાં 17 લાખથી 20 લાખ ક્યુબિક મીટર પર ડે સપ્લાય થતો હતો, પણ હાલ અત્યારે હોર્મુઝ સ્ટ્રીટને હિસાબથી અને નેચરલ ગેસનું ઉત્પાદન પણ ઠપ થયું છે અત્યારે ગલ્ફમાં. એટલે તે પણ હવે સપ્લાય કદાચ વધીને 3-4 દિવસ પછી એમાં 50%નો કાપ આવશે એવું લાગે છે અમને. જો 50%નો કાપ આવે તો 50%ના કાપમાં ઇન્ડસ્ટ્રી પ્રોડક્શન કરવું એના માટે મુશ્કેલ છે. એટલે કદાચ આવતા 5-6 દિવસમાં આખી ઇન્ડસ્ટ્રી બંધ થાય એવી પરિસ્થિતિ નિર્માણ થઈ શકે. હવે આ યુદ્ધની પરિસ્થિતિ એવી નિર્માણ થઈ છે ઈરાન, ઇઝરાયલ, અમેરિકાની, કે આ યુદ્ધ કેટલો ટાઈમ લાંબુ ચાલે એના ઉપર બધું ડિપેન્ડ છે. જો યુદ્ધ વધારે ચાલ્યું લાંબુ, ટ્રમ્પે જેમ કીધું કે 4-5 અઠવાડિયા ચાલશે, તો આની ઇમ્પેક્ટ સિરામિક ઇન્ડસ્ટ્રી ઉપર, મજૂરો ઉપર ખૂબ જ ગંભીર અસર ઊભી થશે અને 2 મહિના કદાચ સિરામિક ઇન્ડસ્ટ્રી આમાંથી ચાલુ પણ ન થઈ શકે.